નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા દેશનું હવામાન, આખું ક્લાઇમેટ એ ખરેખર ચાલે છે કેવી રીતે? ચાલો આજે ભારતના આ ક્લાઇમેટ એન્જિનને એકદમ નજીકથી સમજીએ. આ સવાલો તમારા મગજમાં પણ ઘૂમતા જ હશે, બરાબર ને? કે ભાઈ, શિયાળામાં આ કમોસમી વરસાદ ક્યાંથી ટપકી પડે છે અને અરબી સમુદ્રમાં એક પછી એક આટલા ભયાનક વાવાઝોડા કેમ આવી રહ્યા છે? જો આવું વિચારતા હો તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો. આજે આપણે આ બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. તો જુઓ, આપણી આજની સફરનો રોડમેપ કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે સમજીશું ચોમાસાના એન્જિનને. પછી એ એન્જિન આખું ઋતુચક્ર કેવી રીતે ચલાવે છે એ જોઈશું. અને હા, પછી આવશે ટ્વિસ્ટ, માવઠું અને વાવાઝોડા જેલા વિક્ષોભો. એને કંટ્રોલ કોણ કરે છે? તો એ છે વૈશ્વિક પરિબળો. અને છેલ્લે આ બધી જ વાતોને આપણે આપણા ગુજરાતના સંદર્ભમાં જોડીશું. તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં એ સમજીએ કે જેની પર આપણું અર્થતંત્ર, આપણી ખેતી બધું જ ટકેલું છે, એ ચોમાસું, એનું મશીન આખરે કામ કઈ રીતે કરે છે. જુઓ, આ મોન્સૂન શબ્દ છે ને, એ અરબી શબ્દ મોસિમ પરથી આવ્યો છે અને એનો સીધો સાદો મતલબ થાય છે પવનોની ઉલટાસુલટી. એકદમ સિમ્પલ. શિયાળામાં પવન જમીન પરથી દરિયા બાજુ જાય એટલે સૂકો હોય, અને ઉનાળામાં એ જ પવન દરિયા પરથી જમીન બાજુ આવે એટલે ભેજ લઈને આવે. બસ આ જ છે આખી રમત. હવે આ ચોમાસાનું એન્જિન છે ને, એના 4 મેઇન પાર્ટ્સ છે. સમજી લો. પહેલું, જમીન અને પાણીનું અલગ અલગ રીતે ગરમ થવું. આપણી જમીન દરિયા કરતાં જલ્દી ગરમ થાય એટલે ત્યાં હવાનું હળવું દબાણ બને. બીજું, એક પટ્ટો છે જેનું નામ છે ITCZ. એ ઉનાળામાં સીધો ગંગાના મેદાન પર આવીને ગોઠવાઈ જાય છે. ત્રીજું, આકાશમાં ઉપર ચાલતા શક્તિશાળી પવનો એટલે કે જેટ સ્ટ્રીમ, એ પણ પોતાની દિશા બદલે છે. અને ચોથો અને છેલ્લો, ધક્કો મારે છે સોમાલી જેટ. આફ્રિકાના કિનારેથી આવતો આ પવન ભેજને સીધો ભારત તરફ ધકેલે છે. બસ આ 4 વસ્તુઓ ભેગી થાય એટલે આપણું ચોમાસું બેસી જાય. સરસ. તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે ચોમાસાનું એન્જિન સ્ટાર્ટ કેવી રીતે થાય છે. પણ હવે એ જોઈએ કે આ એન્જિન આખું વર્ષ કેવી રીતે અલગ અલગ ઋતુઓનું સર્જન કરે છે. જુઓ, આપણું જે હવામાન ખાતું છે, IMD, એણે આપણા વર્ષને 4 મુખ્ય ઋતુઓમાં વહેંચ્યું છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે આપણો શિયાળો. પછી માર્ચથી મે એટલે કાળઝાળ ગરમી, આપણો ઉનાળો. જૂનથી સપ્ટેમ્બર એ તો આપણી જીવાદોરી, નૈઋત્યનું ચોમાસું. અને ઓક્ટોબર-નવેમ્બરમાં આવે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેને આપણે ભાદરવી તાપ પણ કહીએ છીએ. હવે જે મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ સ્લાઇડ ગોલ્ડન છે. આ 4 નામ, લૂ, કાળવૈશાખી, મેંગો શાવર્સ અને ચેરી બ્લોસમ, આ ક્યાં થાય છે અને કયા પાક માટે સારા છે, એ સીધા જોડકામાં કે MCQમાં પૂછાયા જ છે. એટલે આને તો બરાબર યાદ રાખી લેજો. એક સવાલ જે વારંવાર પૂછાય છે અને ઘણાને મૂંઝવે છે કે ભાઈ, આખા દેશમાં વરસાદ ચોમાસામાં પડે તો તમિલનાડુમાં શિયાળામાં કેમ? તો એનું કારણ છે આ પાછા ફરતા મોસમી પવનો. જ્યારે ચોમાસું પાછું ફરે છે ત્યારે એ પવનો બંગાળની ખાડી પરથી પસાર થાય છે, ત્યાંથી ભરપૂર ભેજ ઉપાડે છે અને સીધો જ તમિલનાડુના કોરોમંડલ કિનારે ઠાલવી દે છે. એકદમ લોજિકલ છે, બરાબર ને? ઓકે, અત્યાર સુધી આપણે નિયમિત ચક્રની વાત કરી, પણ હવામાન હંમેશા નિયમ મુજબ નથી ચાલતો. હવે વાત કરીએ એ 2 મોટા ડિસ્ટર્બન્સની જે આખી પેટર્નને ખોરવી નાખે છે. એક છે શિયાળાનું માવઠું અને બીજું છે, એ જ વિનાશક વાવાઝોડા. આ સ્લાઇડ પર એક નજર નાખો, બધું એકદમ ક્લિયર થઈ જશે. માવઠું અને વાવાઝોડું બંને બિલકુલ અલગ વસ્તુઓ છે. માવઠું ક્યાંથી આવે? છેક યુરોપ પાસેના ભૂમધ્ય સમુદ્રમાંથી. અને ક્યારે આવે? શિયાળામાં. જ્યારે વાવાઝોડું તો આપણા જ ગરમ દરિયામાં બને છે. બંનેનું ઓરિજિન, સમય, કારણ બધું જ જુદું છે. આ તફાવત ખાસ યાદ રાખજો. અને આપણા ગુજરાત માટે તો આ માવઠું એટલે જાણે 2 ધારી તલવાર. ઘઉં જેવા પાક માટે તો એ અમૃત સમાન છે, પણ એ જ માવઠું જીરું, એરંડા કે કેરીના મોરનો સત્યાનાશ વાળી શકે છે. એટલે ખેડૂતો માટે આ એક મોટો જુગાર છે. અને હવે જે વાત છે એ થોડી ગંભીર છે. આ ક્લાઇમેટ ચેન્જને કારણે જે અરબી સમુદ્ર એક સમયે શાંત ગણાતો હતો, એનું તાપમાન હવે સતત વધી રહ્યું છે. અને એનું પરિણામ? તાઉતે, બિપરજોય, એક પછી એક ભયાનક વાવાઝોડા જે સીધા આપણા ગુજરાતના લાંબા દરિયાકાંઠા માટે ગંભીર ખતરો બની ગયા છે. આ હવે નવી વાસ્તવિકતા છે.
ચાલો હવે થોડું મોટા પાયે વિચારીએ. આપણે તો આપણા દેશ અને રાજ્યની વાત કરી, પણ આપણા ચોમાસાના તાર, એના રિમોટ કંટ્રોલ તો દુનિયાના બીજા ખૂણે બેઠા છે. ચાલો એ સૂત્રધારોને મળીએ. આ બે નામ તો તમે સાંભળ્યા જ હશે, અલ નીનો અને લા નીના. આ બંને ઘટના બને છે પ્રશાંત મહાસાગરમાં, પણ એની અસર સીધી આપણા ચોમાસા પર પડે છે. એકદમ સરળ રીતે યાદ રાખો, અલ નીનો એટલે આપણા માટે ખરાબ સમાચાર, દુષ્કાળની શક્યતા, અને લા નીના એટલે સારા સમાચાર, સારો વરસાદ, ક્યારેક પૂરની પણ શક્યતા. પણ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ છે. જેમ પ્રશાંત મહાસાગરનો અલ નીનો છે, એમ આપણા હિન્દ મહાસાગરનો પણ પોતાનો એક પરિબળ છે, જેનું નામ છે આયોડી. અને સૌથી મજાની વાત એ છે કે જો આયોડી પોઝિટિવ હોય, એટલે કે આપણા માટે સારો હોય, તો એ પેલા ખરાબ અલ નીનોની અસરને પણ ઘટાડી શકે છે, જાણે પ્રકૃતિ પોતે જ એક બેલેન્સિંગ એક્ટ કરી રહી હોય. ઓકે, તો આપણે વૈશ્વિક પરિબળો પણ સમજી લીધા. હવે આ બધું જ જ્ઞાન ભેગું કરીને એને આપણા પોતાને રાજ્ય, આપણા ગુજરાત પર લાગુ કરીએ. આ ચાર્ટ જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. એક જ રાજ્યમાં કેટલી બધી વિવિધતા. એક બાજુ કચ્છ અને ઉત્તર ગુજરાત છે, જ્યાં 400 મિલીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત છે, જ્યાં 1200 મિલીમીટરથી પણ વધુ વરસાદ ખાબકે છે. રણપ્રદેશથી લઈને અતિ ભારે વરસાદવાળા પ્રદેશો, બધું જ આપણા ગુજરાતમાં છે. ચાલો તો હવે ફટાફટ એક રેપિડ ફાયર રિવિઝન થઈ જાય. અત્યાર સુધી જે પણ ભણ્યા એને 1 મિનિટમાં મગજમાં લોક કરી દઈએ. ખાસ કરીને જે મિત્રો મેઇન્સની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ શબ્દો બ્રહ્માસ્ત્ર જેવા છે. જ્યારે તમે તમારા જવાબમાં સાયક્લોજિનેસિસ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એન્સો કે પોઝિટિવ આયોડી જેવા શબ્દો વાપરો છો ને, ત્યારે પેપર ચેક કરનારને ખબર પડી જાય છે કે તમારી તૈયારીનું લેવલ શું છે. આનાથી માર્ક્સમાં ચોક્કસ ફરક પડે છે. અને હવે હું આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ સાથે તમને બધાને છોડીને જાઉં છું. વિચારો, આપણે જે બધું સમજ્યા એના આધારે બદલાતા ક્લાઇમેટમાં ગુજરાત સામે આવનારા સમયમાં સૌથી મોટો પડકાર કયો હશે? કચ્છમાં પાણીની અછત કે પછી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પૂરનો ખતરો? તમારો શું મત છે? નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. મને આશા છે કે આજની આ સફર તમારા માટે જ્ઞાનવર્ધક રહી હશે. જો તમને આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરવાનું અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકતા નહીં. તમારા દરેક સવાલ અને સૂચનાનું કોમેન્ટ બોક્સમાં સ્વાગત છે. ફરી મળીશું. આભાર.